નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। દુનિયાના તમામ દેશોના લોકો કોઈને કોઈ રીતે અમેરિકાના વિઝા મેળવવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે। જો કે અમેરિકામાં રહેવું એટલું પણ સરળ નથી। અહીંના વિઝા અને નાગરિકતાના નિયમો એકદમ કડક છે। આવી સ્થિતિમાં હજારો લોકો ગેરકાયદેસર રીતે અમેરિકન સરહદમાં પ્રવેશ કરે છે અને તેમની ઓળખ છુપાવીને ત્યાં રહેવાનું શરૂ કરી નાખે છે। પરંતુ હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સેંકડો એવા લોકો પર કડક હાથે નિયમ લગાવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે આવામાં ખબર એવી મળી રહી છે કે આ બધામાં ઘણા બધા ભારતીયોને અમેરિકાથી પણ બહાર કાઢવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાથી ગેરકાયદેસર પ્રવાસીઓને બહાર કાઢવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને આ જ કડીમાં બુધવારે એક વિમાન પંજાબના અમૃતસર પહોંચ્યું, જેમાં આવા 100થી વધુ ભારતીયો પાછા ફર્યા છે। ખબર એવી મળી રહી છે કે અમૃતસર એરપોર્ટ પર વિશેષ વિમાન ડિપોર્ટ થયેલા લોકોને લઈને આવ્યું અને કુલ 104 જેટલા ભારતીયોને સૈન્ય વિમાન મારફતે અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં 33 ગુજરાતીઓ પણ સામેલ છે। ગુજરાતના અલગ અલગ 8 જિલ્લાના 33 લોકોનો સમાવેશ થાય છે। 33 આ ગુજરાતવાસીઓમાંથી 15 જેટલા પુરુષો અને 18 મહિલાઓ સામેલ છે। મહેસાણાના 11, ગાંધીનગર જિલ્લાના 13, પાટણના 3 લોકો છે, જ્યારે આણંદના 1, અમદાવાદના 2, વડોદરાના 1, બનાસકાંઠાના 1 અને ભરૂચના 1 લોકોને અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવ્યા છે। યુએસએથી ડિપોર્ટ કરાયેલા આ તમામ ગુજરાતવાસીઓને એક વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા છે। આ લોકોને તેમના વતન પહોંચાડવા માટે ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે। પરંતુ હવે આ બધામાં જોવા જેવી વાત એ છે, સવાલ એ થઈ રહ્યો છે કે આવા પ્રવાસીઓને સેનાના વિમાન મારફતે જ કેમ મોકલવામાં આવ્યા છે। અહેવાલો મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે સેનાના વિમાનનો ઉપયોગ કરીને ટ્રમ્પ એ સાંકેતિક રીતે એક મજબૂત સંદેશ આપવા માંગે છે। સેનાના વિમાનને આધિપત્યના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે અને આના કારણે કોલંબિયાના રાષ્ટ્રપતિએ અમેરિકાના વિમાનને પોતાના દેશમાં ઉતરવા દીધું ન હતું અને બાદમાં કોલંબિયાનું વિમાન અમેરિકા ગયું અને પોતાના લોકોને પાછા લાવ્યું હતું। સૈન્યના વિમાનમાં આવી રીતે લોકોને બેસાડીને અન્ય દેશની જમીન પર ઉતારવું એને સંપ્રભુતા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ટ્રમ્પે બીજી વાર જ્યારે સત્તા સંભાળી છે, ત્યારે સત્તા સંભાળ્યા બાદ ત્યાંના ભારતીયોને દેશ નિકાલ કરવાની આવી પહેલી ઘટના છે અને ટ્રમ્પના આ નિર્ણયને તેમની તાકાત દર્શાવવાના અભિગમ તરીકે પણ જોવામાં આવી રહી છે, કેમ કે સેનાના વિમાનના ઉપયોગનો ઘણો બધો ખર્ચ થાય છે। બીજું નહીં, ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।